નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં. આપણે વાત કરીએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાયની. તો પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 4 ઉપર આગળ વધીએ. આપણને એક વિધેય આપેલું છે. આ વાસ્તવિક વિધેય એફનો પ્રદેશ અને વિસ્તાર આપણે મેળવવાનો છે. મેં તમને કીધું પ્રદેશ મેળવવા માટે જે કોઈ પણ બાબતનું ધ્યાન રાખવાનું હોય એમાંની એક બાબત કે વર્ગમૂળની અંદર રહેલી વસ્તુ ક્યારેય પણ ઋણ થવી જોઈએ નહીં. તો મતલબ કે આપણને જે વિધેય આપેલું છે એ વર્ગમૂળવાળું વિધેય છે, તો એની અંદર રહેલી વસ્તુ ક્યારેય પણ ઋણ ન થવી જોઈએ. તો એના સોલ્યુશન માટે આપણે શું કરશું? એફ વ્યાખ્યાયિત બને તે માટે અંદર જે વર્ગમૂળની અંદર રહેલી વસ્તુ છે એ હંમેશા x - 1 is always be greater than or equal to 0 હોવા જોઈએ. તો જ વર્ગમૂળની અંદર રહેલી વસ્તુ છે એ ધન રહેશે અથવા તો 0 રહેશે. તમે જુઓ, મેં ઇક્વલ ટુ બી 0 રાખ્યા છે. 0 હોય તો બી પ્રશ્ન નથી, પણ ઋણ થવા જોઈએ નહીં. ઓકે, તેથી x is greater than or equal to 1. આમ આપણને વિધેયનો પ્રદેશ મળી ગયો છે. વિધેયનો પ્રદેશ એને કહેવાય ડોમેન ઓફ ફંક્શન df ઇઝ ઇક્વલ ટુ x ની વેલ્યુ 1 અથવા 1 થી મોટી, તો એને શું કહેવાય? 1 થી લઈ અને 1 થી મોટા 1 લેવાના છે, એટલા માટે સંવૃત અંતરાલ રાખ્યો છે. યાદ રાખજો, 1 લઈએ તો ચાલે. થોડુંક પ્રેક્ટિકલી પણ વિચારવાનું કે ભાઈ હું અહીંયા જો 1 રાખું તો 1 - 1 0 થાય અને 0 નો સ્ક્વેર રૂટ 0 થાય, તો કંઈ પ્રશ્ન નથી. વ્યાખ્યાયિત તો છે જ વિધેય, 1 માટે પણ વ્યાખ્યાયિત છે. તો 1 થી લઈને ઇન્ફિનિટી સુધીની વેલ્યુ બધી આવશે. આ બધું જોવાની મનાઈ છે. ચલો, ત્યારબાદ વિસ્તારની વાત કરીએ. વિસ્તાર માટે શું બનશે જરા વિચારો. વર્ગમૂળ છે એટલે વિસ્તારમાં કોઈ ઋણ કિંમતો તો નહીં આવે. આ મગજમાં ઠૂસ કરી લો. વર્ગમૂળ વાળું વિધેય છે એટલા માટે વિસ્તારની અંદર નેગેટિવ વેલ્યુઝ તો આવશે નહીં. હવે વિચારવાનું પ્રદેશ ઉપરથી. તમે આ બધી કિંમતો મૂકવાના છો આની અંદર. પહેલાં શું મૂકશો? સ્ટાર્ટિંગની વેલ્યુ કઈ મૂકશો? 1 મૂકશો. તમને ખ્યાલ છે, f(1) કરશો એટલે 1 - 1 એટલે જવાબ આવશે 0. મતલબ કે આ 0 એ તમારો વિસ્તાર છે. શું છે? વિસ્તાર છે. આપણને જે જવાબ મળે ને એ આપણા માટે વિસ્તારનું કામ કરે. તો આ આપણા માટે વિસ્તાર છે 0. મતલબ કે તમારા વિસ્તારમાં 0 તો આવશે. શું આવશે? 0 આવશે. તો હવે શું કરીએ? એને આપણે લીગલ પ્રોસેસથી સમજીએ. લીગલ પ્રોસેસમાં આવું થાય કે f(x) ઇઝ ઇક્વલ ટુ y લેતા y ઇઝ ઇક્વલ ટુ √x - 1. y ઇઝ ઇક્વલ ટુ √x - 1. અને વર્ગમૂળની અંદર રહેલી વસ્તુ હંમેશા કેવી હોય? 0 અથવા 0 થી મોટી જ હશે. 0 અથવા 0 થી મોટી હોય. અથવા હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવવો હોય, આપણે લીગલ પ્રોસેસ કે x ને સૂત્રનો કરતા બનાવવાનો, બંને બાજુ સ્ક્વેર કરો તો આવું થાય. રાઈટ? હવે x ઓલરેડી કેવા છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે કે નહીં? x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોવાથી y² + 1 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. ધેરફોર 1 આ બાજુ આવે તો 0 થઈ જાય ને, અથવા તો 1 1 ઉડાડો. તેથી y² ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. y નો વર્ગ છે એ 0 અથવા 0 થી મોટા છે, તો y જે છે એ પણ કેવા થાય? 0 અથવા 0 થી મોટા થાય કે ના થાય? આપણે એકદમ લીગલ પ્રોસેસ થઈ ગયા છે. લીગલ પ્રોસેસમાં શું હોય? તો કે ભાઈ f(x) છે ને y કહી દેવાના, પછી x ને સૂત્રનો કરતા બનાવવાનો, x આપણને જે આપ્યા એનો ઉપયોગ કરી આગળ વધો. y ની કિંમત મેળવવાની કે y ક્યાં જશે, y ની કિંમત શું હશે? તો y ની કિંમત છે 0 અથવા 0 થી તમામ મોટી કિંમતો. રાઈટ? તો y આપણા માટે જે છે એ વિસ્તારનું કામ કરે છે. આમ વિધેયનો વિસ્તાર એને કહેવાય રેન્જ ઓફ ફંક્શન rf ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 0 થી મોટી. હમણાં સાબિત પણ કર્યું ને આપણે, 0 જવાબ આવી શકે. 0 ટુ ઇન્ફિનિટી. ચલો, રેડી? ખ્યાલ આવી ગયો? મેં શું કર્યું ભાઈ? વર્ગમૂળ હતા તો વર્ગમૂળની અંદર રહેલી વસ્તુ ક્યારેય ઋણ ના હોય, ઓલવેઝ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે એ ઉપરથી મને પ્રદેશ મળી ગયો.
હવે વિસ્તાર મેળવવા માટે એફ ઓફ એક્સ બરાબર વાય કરવા પડે. વાયને એક્સને સૂત્રનો કરતા બનાવવા હોય તો બે બાજુ સ્ક્વેર કર્યા, એક્સને સૂત્રનો કરતા બનાવ્યો હોય. એક્સની કિંમત આપણે જાણીએ છીએ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, મતલબ કે વાય સ્ક્વેર પ્લસ 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1, વાય સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને વાય ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. હવે એફ ઓફ એક્સનો જવાબ એ આપણા માટે વિસ્તાર, તો હકીકતમાં વિસ્તાર મને અહીંયા મળી ગયો, એનો જવાબ એટલે કે વાય. જવાબ મળી ગયો છે 0 to ઇન્ફિનિટી. ચલો રેડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 ઉપર આપણે આગળ વધીએ. આપણને માનાંક આપ્યા છે, મતલબ કે આને કહેવાય માનાંક વિધેય. શું કહેવાય? માનાંક વિધેય. તો માનાંક વિધેયની અંદર રહેલા એક્સ માટે તમે કોઈ પણ કિંમત મૂકો તો ચાલે, કોઈ પણ કિંમત મૂકો તો ચાલે, કારણ કે નથી વર્ગમૂળ. જો વર્ગમૂળ હોય તો ચિંતા થાય કે ભાઈ અંદર માઇનસ ન થવા જોઈએ, નથી છેદમાં, છેદમાં હોય તો પણ પ્રોબ્લેમ આવે કે ભાઈ છેદ 0 થવો જોઈએ નહીં. તો એવું તો કંઈ ટેન્શનવાળું છે જ નહીં, ખાલી માનાંક વિધેય છે. તો એક્સની કોઈ પણ કિંમત માટે આપેલું આ વિધેય એ હંમેશા વ્યાખ્યાયિત થતું વિધેય હોય, એટલા માટે એનો પ્રદેશ જે છે એ આપણા માટે વાસ્તવિક સંખ્યા ગણ આર એનો પ્રદેશ થશે. રાઈટ. તો ચલો એનું સોલ્યુશન મેળવીએ. અહીંયા એફ એ માનાંક વિધેય, મેગ્નિટ્યુડ ફંક્શન એફ એ માનાંક વિધેય હોવાથી x બિલોંગ્સ ટુ r માટે f નું અસ્તિત્વ છે. તેથી તમે કોઈ પણ કિંમત મૂકી દો x ની તો વિધેયનું તો અસ્તિત્વ છે. તેથી વિધેયનો પ્રદેશ ડોમેન ઓફ ફંક્શન df ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે r. x ની કોઈ પણ કિંમત માટે. અને વિદ્યાર્થી મિત્રો, હા r ને હું છે ને આ રીતે પણ દર્શાવી શકું છું, તમને ખાલી માહિતી માટે મેં લખ્યું છે માઇનસ ઇન્ફિનિટિવ ટુ પ્લસ ઇન્ફિનિટિવ. ટોટલ વેલ્યુ આવી ગઈ, ટોટલ વેલ્યુ. ઓકે, ચલો હવે વાત કરવી છે એના વિસ્તાર માટેની. શેની વાત કરવી છે? એના વિસ્તાર માટેની. શું એનો વિસ્તાર હશે, કઈ કઈ કિંમતો આપણને મળી શકે? ભાઈ આપણને ખ્યાલ છે કે માનાંક વિધેય હોય ને એના જવાબમાં કોઈ દિવસ ઋણ આવે નહીં, કોઈ દિવસ ઋણ આવશે નહીં. તમને એક્સની કિંમત ઋણ મૂકવાની છૂટ છે, કારણ કે આપણો પ્રદેશ આર છે. એક્સની કોઈ પણ નેગેટિવ વેલ્યુઝ તમે અપલોડ કરી શકશો, બટ એના આન્સર ફોર્મની જો વાત કરીએ તો આન્સરમાં તો ક્યારેય બી નેગેટિવ નહીં આવે. હંમેશા શું આવશે? પોઝિટિવ આવશે. સાથે સાથે 0 આવી શકે, 0 આવી શકે, બીકોઝ તમે x ઇક્વલ ટુ 1 રાખી દો તો 1 - 1 ઇક્વલ ટુ 0 એન્ડ મોડ્યુલસ ઓફ 0 ઇક્વલ ટુ 0. મતલબ કે 0 આપણને આન્સર મળી શકશે, ઋણ ક્યારેય મળશે નહીં. તો આ 0 મળી શકે આવું મગજમાં રાખજો, કારણ કે વિસ્તારમાં 0 હોવા જરૂરી છે. હવે વિસ્તાર મેળવવા માટે શું કરીએ? હવે માનાંક વિધેય નો વિસ્તાર હંમેશા ધન વાસ્તવિક સંખ્યાઓ તથા આમ તો એવું લખી દો ચાલે, ઋણ વાસ્તવિક સંખ્યા ગણ, તો એમાં r માઇનસ અને સોરી આપણે એને શાબ્દિક ભાષામાં લખીએ એનાથી બેટર એવું છે માનાંક વિધેયનો વિસ્તાર હંમેશા r પ્લસ યોગ 0 જ હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ નવા છે તો ખ્યાલ નથી પડતો કે સાહેબ આ શું તમે કરો છો. ભાઈ r માઇનસનો મતલબ છે ઋણ વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણ સાચી, પણ કેવી બધી સંખ્યા આવશે? ઋણ. r પ્લસનો મતલબ ધન વાસ્તવિક સંખ્યા ગણ, અને એમાં 0 હજી બાકી રહી જશે. મતલબ કે આ ત્રણનું જો સંયોજન કરવામાં આવે ને, r માઇનસ, r પ્લસ અને 0, આ ત્રણના સરવાળાથી આપણને શું મળે? વાસ્તવિક સંખ્યા ગણ r મળશે. ઓકે, તો ચલો માનાંક વિધેયનો વિસ્તાર જે છે એમાં r પ્લસ પણ હોય અને 0 પણ હશે, એટલે તમામ ધન સંખ્યાઓ મળે અને આપણને સાથે સાથે 0 પણ મળતા હોય. ઓકે, તેથી f of x is equal to mod of x minus 1 is greater than or equal to 0. 0 બી હોય અથવા 0 થી હંમેશા વધારે હોઈ શકશે. તેથી વિસ્તાર rf is equal to
0 હોઈ શકે ને 0 ટુ ઇન્ફિનિટી. તમે આ રીતે એનો વિસ્તાર લખશો તો પણ ચાલશે. r પ્લસ યોગ 0 આ રીતે લખશો તો પણ ચાલે, આ રીતે લખો તો પણ ચાલે. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો બધાને? હું આશા રાખું બધાને પરફેક્ટલી સમજાણું હશે. ચલો ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 નો આન્સર આપણે મેળવીએ. આપણને એક વિધેય આપી દીધું છે x f ઇઝ ઇક્વલ ટુ જોડીનો પહેલો ઘટક x છે, એનો બીજો ઘટક કઈ રીતે? તો એ x નો સ્ક્વેર છેદમાં 1 પ્લસ x સ્ક્વેર, x બિલોંગ્સ ટુ r. એ r થી r નું વિધેય હોય. હવે f કેવું વિધેય છે? r થી r નું વિધેય છે. તો વિધેય f નો વિસ્તાર આપણે મેળવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડોક તમે વિચાર કરો તો આ જોડીનો પહેલો ઘટક x, હવે એનો બીજો ઘટક છે ને આપણા માટે વિસ્તાર તરીકે કામ કરે, રાઈટ? તો તમે જોઈ શકો છો કે x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર છે, x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર છે. તો એ વસ્તુ શું બતાવે છે તમે કહી શકશો? ઓલરેડી અહીંયા x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર. આ કિંમત કેવી હોય? કિંમત કેવી હશે? તમે એક વસ્તુ વિચારો કે અંશ કરતા છેદ કેવો છે? મોટો છે. જો અંશમાં x નો વર્ગ છે, છેદમાં x નો વર્ગ તો છે જ, એના કરતાં 1 વધારે છે. મતલબ કે આ જવાબ કેવો હોય? 1 કરતાં ઓછો હોય. જવાબ કેવો હશે? 1 કરતાં ઓછો હશે. કારણ શું? કારણ એટલું જ ખાલી કે x સ્ક્વેરની જે કિંમત છે ને, x સ્ક્વેરની કિંમત એ 1 પ્લસ x સ્ક્વેર કરતાં કેવી છે? ઓછી છે. બરાબર? ચાલો, મતલબ કે આને તમે છેદમાં લઈ લ્યો તો જવાબ આવે લેસ ધેન 1. આ રીતે સમજી શકાય આખી વસ્તુ. હવે ધ્યાન આપજો. તથા અંશ જે છે એ હંમેશા 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હશે. કારણ શું? વર્ગ છે. તથા x સ્ક્વેર કેવા છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. હવે છેદ જે છે, છેદ એના માટે તમારે વિચાર કરવો હોય તો પણ તમે વિચાર કરી શકો કે માની લો કે તમે x બરાબર 0 લીધા, તો તમે x બરાબર 0 લીધા તો 0 નો સ્ક્વેર 0 ના છેદમાં, તો આન્સર કેવો થઈ ગયો? 0 થઈ ગયો છે, રાઈટ? મતલબ કે તો આ x સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર નો જવાબ તમારી સામે કેવો આવી શકે? 0 પણ આવી શકે ને 0 થી મોટી કિંમત પણ આવે. પણ મોટી કિંમત ક્યાં સુધી? આમ 0. આ x સ્ક્વેરના છેદમાં 1 પ્લસ x સ્ક્વેરની કિંમત કોની કોની વચ્ચે છે? 0 અથવા 0 થી મોટી અને 1 થી નાની. 1 થી તો નાની જ છે, ચેક કરી લો. આ કિંમત 1 થી તો મોટી થશે ને 1 ક્યારે થાય? તમને ખ્યાલ આવે ને? કોઈ પણનો જવાબ 1 ક્યારે હોય? કે જ્યારે અંશ અને છેદ સરખા હોય ત્યારે. હવે જ્યારે ચેક કરો અંશ અને છેદ સરખા છે? નથી, છેદ મોટો છે, અંશ નાનો છે, એટલા માટે જવાબ 1 નહીં થાય, પણ 1 થી ઓછો રહેશે. તો આ આપણા માટે થઈ ગયું છે કે ભાઈ આ વસ્તુની કિંમત 0 થી લઈને 1 સુધી છે. 1 નથી આવતા, બટ 0 આવશે. જોડીનો બીજો ઘટક આપણા માટે શું હોય? વિસ્તાર હોય. તેથી f નો વિસ્તાર રેન્જ ઓફ ફંક્શન rf ઇઝ ઇક્વલ ટુ 0 લેવાના, 0 થી લઈને 1 સુધી, 1 લેવાના નથી. તો આ આપણા માટે જવાબ થઈ જશે. ઓકે, ત્યારબાદ આવી જાઓ ક્વેશ્ચન નંબર 7 પર. તમારા માટે કંઈક નવી થિયરી છે, પણ એકદમ સરળ થિયરી છે. અહીંયા છે વિધેયોના સરવાળા, વિધેયોની બાદબાકી, વિધેયોનો ગુણાકાર અથવા તો વિધેયોનો ભાગાકાર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે થાય છે કેવું અહીંયા કે આપણી પાસે વિધેય f અને વિધેય g આપી દીધા છે. જરા ચેક કરો. વિધેય f છે એ પણ r થી r પરનું વિધેય છે, વિધેય g છે એ પણ આપણા માટે r થી r પરનું જ વિધેય છે. ઓકે, હવે આ બંને વિધેય માટે f of x is equal to x plus 1 છે, g of x is equal to 2x minus 3 છે. આનાથી વ્યાખ્યાયિત વિધેય છે. તો f plus g, f minus g અને f upon g મેળવવાના છે. આ ત્રણ વસ્તુ આપણે મેળવવાની છે. કાંઈ વાંધો નહીં ભાઈ, એકદમ સરળ છે. f plus g of x. ભાઈ એક વસ્તુ મગજમાં બેસાડજો, જો f વિધેય છે, જો g વિધેય છે તો બેયનો સરવાળો પણ વિધેય બને. f વિધેય છે, g વિધેય છે, બેયની બાદબાકી પણ વિધેય બને. f વિધેય છે, g વિધેય છે, બેયનો ગુણાકાર પણ વિધેય બનશે. અને f વિધેય છે, g વિધેય છે તો બેયનો ભાગાકાર પણ
વિધેય બને. અને ભાગાકાર કરતી વખતે ધ્યાન એ રાખવાનું કે છેદમાં રહેલ વિધેય 0 ન થવું જોઈએ. આવી કોઈ એક્સની કિંમતો તમે લઈ શકો નહીં. તો f પ્લસ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આને કહેવાય એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ સૂત્ર કયો તો સૂત્ર, અને બાકી ઇઝીલી પણ તમે લખી શકો કે બે વિધેયનો સરવાળો મતલબ કે પહેલું વિધેય પ્લસ બીજું વિધેય શું થાય, એક્સ પ્લસ 1 પ્લસ 2x માઇનસ 3, એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 પ્લસ જી ઓફ એક્સ બરાબર 2x માઇનસ 3, 2x પ્લસ એક્સ 3x થશે, 1 માઇનસ 3 એટલે માઇનસ 2 થશે. ચલો ત્યારબાદ આવી જાઉં f માઇનસ જી ઓફ એક્સ, આને કહેવાય એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ, એટલે કે એક્સ પ્લસ 1 માઇનસ 2x માઇનસ 3. ચલો તો x માઇનસ 2x એટલે કેટલા થયા, માઇનસ x થશે, અને 1 માઇનસ માઇનસ પ્લસ 3 તો 1 પ્લસ 3 એટલે 4 થાય કે ના થાય, તો 4 અહીંયા રાખી દો. તો આ જવાબ શું આવ્યો મને, f માઇનસ જી ઓફ એક્સ એટલે કે 4 માઇનસ એક્સ આવશે. રાઈટ. ચલો હવે આવશે f અપોન જી. આને કહેવાય એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ, કે જ્યાં જી ઓફ એક્સની વેલ્યુ છે ને ભાઈ એ 0 થતી નથી. ચલો એફ ઓફ એક્સ શું આપ્યા છે આપણને, એક્સ પ્લસ 1, અને જી ઓફ એક્સ શું છે 2x માઇનસ 3, વેર હવે આ 0 ન થવા જોઈએ. આને તમારે 0 ક્યારે બને, તો 2x માઇનસ 3 બરાબર 0, તો x બરાબર 3/2, એટલે x ની કિંમત 3/2 હશે ને તો છેદ 0 થઈ જાય. પણ અહીંયા લખી નાખશું x ઇઝ નોટ ઇક્વલ ટુ 3/2. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને ખાસ ધ્યાન રાખવાનું છે, છેદ 0 થાય તો વિધેયનું અસ્તિત્વ ના રહે. અને મેં તો હમણાં જ તમને કીધું કે જો f અને g વિધેય હોય તો એનો બેનો ભાગાકાર પણ વિધેય બને. એટલા માટે તમે x ની કિંમત 3/2 લઈ શકો નહીં. બાકી બાદબાકી સરવાળા આની અંદર કોઈ પ્રશ્ન નહીં આવે, કારણ કે ફક્ત અંશની જ વાત છે. બરોબર. જ્યારે છેદની વાત આવે ત્યારે વિધેય 0 થવું જોઈએ નહીં, છેદ 0 થવો જોઈએ નહીં. મતલબ કે x ની કિંમત તમે 3/2 લઈ શકો નહીં. ઓકે. તો આ વાત થઈ સરવાળા, બાદબાકી અને ભાગાકારની, એકદમ સરળ છે. ઓકે, નોટ ડાઉન કરી લો બંને ક્વેશ્ચન. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ. તો આપણને એક વિધેય આપ્યું છે જે z થી z પરનું છે. ઓકે. ચલો બીજી વાત કે આ વિધેયને આપણે યાદીની સ્વરૂપે પણ લખ્યું છે. મતલબ શું થયું, આ 1 1 નો મતલબ શું છે કે x ના બદલે 1 મૂકો ને તો જવાબ 1 મળે, x ના બદલે 2 મૂકો તો જવાબ 3 મળે, x ના બદલે 0 મૂકો તો જવાબ -1 મળે, અને x ના બદલે -1 મૂકો તો જવાબ -3 મળે. આ પ્રકારનું વિધેય છે. તો આપણે a અને b મેળવવાના છે. બસ આ વસ્તુનો આપણે ઉપયોગ કરશું. ધ્યાન આપો. પહેલા આપણે ઉપયોગ કરીએ 1 1 નો. 1 1 ઇઝ બિલોંગ્સ ટુ f હોવાથી x ના બદલે 1 મૂકો ને તો જવાબ કેટલો મળે, 1 મળે. તેથી f ઓફ 1 નો મતલબ શું છે, x ને દૂર કરીને 1 મૂક્યા તો a ઇન્ટુ 1 પ્લસ b ઇક્વલ ટુ 1. તો આ શું થયા, a પ્લસ b ઇક્વલ ટુ 1. ચલો આને કહી દો સમીકરણ નંબર 1. હજુ આગળ વધો. 1 1 નો ઉપયોગ કર્યો. હવે જો 0 વાળો ઉપયોગ કરી લેવાય. 0 વાળો ઉપયોગ કરો ડાયરેક્ટ કિંમત મળે. 0 -1 બિલોંગ્સ ટુ f હોવાથી આ જોડીનો આપણે ઉપયોગ કરીએ. ભાઈ x ના બદલે 0 મૂકો ને તો જવાબ આવી જાય -1. ચલો મૂકી દો. x ના બદલે 0, x ના બદલે 0 મૂક્યા વિધેયમાં, પ્લસ b ઇઝ ઇક્વલ ટુ -1. તો a ઇન્ટુ 0 તો 0 થઈ ગયા, તો b ની કિંમત મને કેટલી મળી ગઈ, -1 મળી છે. જો ભાઈ b આપણે a અને b મેળવવા હતા, b મળી ગયા. હવે b ની કિંમત અહીંયા મૂકી દઈએ. b ઇઝ ઇક્વલ ટુ -1 સમીકરણ 1 માં મૂકતા, તેથી a પ્લસ -1 ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ -1 સામેની બાજુ જાય તો +1, 1 + 1 2, એટલે a ની કિંમત 2 મળે છે, b ની કિંમત -1 મળે છે. આમ a ઇઝ ઇક્વલ ટુ 2 અને b ઇઝ ઇક્વલ ટુ -1. તો આ રીતે આપણને
ક્વેશ્ચન સોલ્વ કરીએ. આઈએમપી ક્વેશ્ચન છે, આ પ્રકારના ક્વેશ્ચન વધારે પૂછાતા હોય. ઓકે, શું કીધું છે કે ભાઈ વિધેયને યાદીની સ્વરૂપે આપ્યું છે. વિધેય આપી દીધું ax + b, a અને b મેળવવાના છે. બે જોડીનો ઉપયોગ કરી લ્યો, એવું ફરજિયાત નથી હો કે 0 વાળી ઉપયોગ કરવાની. તમે બીજી કોઈક ઉપયોગ કરશો તો એક સમીકરણ, એવી રીતે પાછું બીજું સમીકરણ મળે, તો બે સમીકરણને લોપની રીતે ઉકેલી નાખો, જવાબ મળી જાય. લોપની રીતે ઉકેલ તો આવડે ને, કોઈ પણ એક ચલનો તમારે લોપ કરવાનો એની અંદર હોય છે. ઓકે, પણ મેં તો એટલા માટે 0 - 1 વાળી જોડીનો ઉપયોગ કર્યો કે ભાઈ ખ્યાલ છે કે તમે 0 x ના બદલે મૂકી દેશો એટલે સીધું એ ગાયબ થઈ જશે ને b ની કિંમત આપણને મળી જશે, ને એ b ની કિંમત અહીંયા મૂકી દેશો એટલે a ની કિંમત મળી જશે. ઓકે, નોટ ડાઉન કરી લો. આ ઉપર આગળ વધીએ તો 9મો જે ક્વેશ્ચન છે ને વિદ્યાર્થી મિત્રો, એ 12th સાયન્સનું ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. તો એની અંદર આપણે ઘણા બધા સંબંધ ભણવાના છે. સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, પરંપરિત સંબંધ, વિસંમિત સંબંધ, સામ્ય સંબંધ. તો આ બધા સંબંધો જે ભણશું એની અંદરના 3 સંબંધની ચર્ચા જે છે સમજી લો ને કે આ સ્વવાચકની ચર્ચા છે, આ સંમિતની ચર્ચા છે અને આ પરંપરિત સંબંધની ચર્ચા છે. તો આ 3 સંબંધની જે ચર્ચા છે એ આપણે ધોરણ 12માં કરવાના છીએ. પરંતુ એનો પ્રાથમિક કન્સેપ્ટ, આમ તો એની વ્યાખ્યા જ આપણને આપી દીધી કહી શકાય. આ 3 એની વ્યાખ્યા છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એની વ્યાખ્યાઓ છે. સ્વવાચક સંબંધની વ્યાખ્યા શું હોય કે a belongs to r. સંમિત સંબંધ માટે શું હોય? ab belongs to r તો ba belongs to r. અને પરંપરિત માટે શું હોય? ab belongs to r, bc belongs to r તો ac belongs to r. ચલો, આ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધની વ્યાખ્યા છે. આપણને r એ n થી n નો સંબંધ આપ્યો છે. હવે સંબંધ શું છે જરા વિચારી લઈએ કે ભાઈ a અને b ની જોડીઓ હશે. આપણને પહેલેથી ખ્યાલ છે કે ભાઈ વિધેય અને સંબંધ બંનેમાં હોય શું? જોડીઓ હોય. જોડીનો પહેલો ઘટક પ્રદેશ કહેવાય, જોડીનો બીજો ઘટક વિસ્તાર કહેવાય. જોડીનો પહેલો ઘટક પ્રદેશમાંથી લેવાનો હોય, સંબંધના કે વિધેયના સૂત્રમાં મૂકવાનો હોય, જવાબ આવે એ આપણા માટે બીજો ઘટક બને, એને આપણે વિસ્તાર કહીએ. આ વસ્તુ આપણા મગજમાં હવે બેસી ગઈ છે. ઓકે, તો આ જે સૂત્ર હું તમને કહું છું કે સૂત્ર કઈ રીતે, આ જોડીના બંને ઘટક તમારે n માંથી જ લેવાના, કારણ કે n થી n પરનો સંબંધ છે. હવે ધ્યાન આપજો, આ એ શું છે? એ તો કે જોડીનો પહેલો ઘટક. એ પહેલો ઘટક કઈ રીતે? કે બીજા ઘટકનો વર્ગ. શું બોલ્યો? જોડીનો પહેલો ઘટક છે ને એ જોડીના બીજા ઘટકનો શું છે? વર્ગ છે. ચલો, તો આ રીતે સંબંધ વ્યાખ્યાયિત છે. તો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ વિચારીએ. હવે શું કહે છે પહેલું વિધાન? પ્રત્યેક a belongs to n માટે a belongs to r. મતલબ કે પહેલો ઘટક a, બીજો ઘટક a. હવે સાચું હોય કે ખોટું ચેક કરવું છે. ચલો, હવે કોઈ પણ વસ્તુ ચેક કરવા માટે તમારે એક્ઝામ્પલ જ લેવું પડે. a = 2 belongs to n. જો ભાઈ a બરાબર 2 લીધા, n માંથી લેવાના. હા લીધા. a બરાબર 2 belongs to n માટે મૂકો જે સંબંધની અંદર કિંમતો, ખ્યાલ આવી જાય. b શું છે? b કઈ રીતે તમને મળશે? a = 2 belongs to n માટે તમારે જોડીનો બીજો ઘટક a = 2 belongs to n માટે 2 belongs to r જરા ચેક કરીએ માટે ચકાસતા જોડીનો પહેલો ઘટક એ બીજા ઘટકનો શું હોવો જોઈએ? વર્ગ હોવો જોઈએ. તો a તરીકે 2 છે = b તરીકે 2 નો વર્ગ કરશો, તેથી 2 બરાબર 4 સત્ય નથી. આમ પ્રત્યેક a belongs to n માટે a belongs to r સત્ય નથી. સાહેબ આ બધું થિયોરિકલ છે. હા, આ થિયોરિકલ વસ્તુ છે, હજુ ઘણાને નથી સમજાણી. ધ્યાન આપો, આ ફક્ત a belongs to n માટે a = 1 belongs to n માટે સાચું પડે. જરા ચેક કરી લો. શું કામ સાચું પડે? તમે a બરાબર 1 લ્યો તો જોડી શું બની? 1 1. જોડી શું બની? 1
1. હવે આ જે જોડી છે એ જોડી માટે આ સૂત્ર એપ્લાય કરો. 1 ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ શું છે બી સ્ક્વેર. અહીંયા એ બરાબર 1 લીધા, બી બરાબર પણ ફરજિયાત 1 લેવા પડે કારણ કે એ બિલોંગ્સ ટુ આર કીધા છે. તો એ બરાબર બી સ્ક્વેર, તો 1 બરાબર 1 સ્ક્વેર સાચું છે ને સાચું. પણ પ્રત્યેક આપણને તો શું કહી દીધું, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે, તો દરેક એનના ઘટક માટે આવું સાચું પડતું નથી. હવે ચેક એક કામ કરીએ આપણે 1 1, હવે 2 2 માટે ચેક કરો 2 2, તો 2 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર કરવા પડે ને સૂત્ર પ્રમાણે. તો આ સાચું પડે? ના પડે. 3 લઈ લો તો 3 ઇક્વલ ટુ 3 સ્ક્વેર સાચું પડે? ના પડે. મતલબ કે એ બિલોંગ્સ ટુ આર માટે આપણા માટે આ વસ્તુ સાચી પડતી નથી. રાઈટ? એટલે મેં શું કર્યું, એ બરાબર 2 બિલોંગ્સ ટુ એન માટે 2 2 લઈએ, બિલોંગ્સ ટુ આર માટે ચકાસો તો 2 ઇક્વલ ટુ 2 સ્ક્વેર, 2 ઇક્વલ ટુ 4 સત્ય નથી. આ વસ્તુ જે સત્ય થતી નથી, એટલા માટે દરેક એ બિલોંગ્સ ટુ એન માટે આ વસ્તુ સાચી ના પડે. આ વિધાન કેવું છે? અસત્ય છે. ત્યારબાદ આગળ વધીએ, બીજા વિધાન માટે જોઈએ શું થાય છે. માની લો કે એ ઇક્વલ ટુ તમે 16 લીધા બિલોંગ્સ ટુ એન, તથા તમે બી ઇક્વલ ટુ 4 લીધા છે બિલોંગ્સ ટુ એન. રાઈટ? માટે જુઓ, પહેલો ઘટક એ, બીજો ઘટક બી, 16 4 બિલોંગ્સ ટુ આર માટે જરા વિચારો જોઈએ. આના માટે જરા વિચારો. સત્ય છે. તેથી એ બી અને એ ક્યુ અને બી ક્યુ, એ બી બિલોંગ્સ ટુ આર, પરંતુ એ બી બિલોંગ્સ ટુ આર હોય ને તો બી એ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ. આ સત્ય છે. પરંતુ બી એ બિલોંગ્સ ટુ આર તપાસતા બી ને આગળ લઈ લ્યો, 4 ઇક્વલ ટુ 16. તેથી 4 ઇઝ ઇક્વલ ટુ 16 સ્ક્વેર થાય ને સૂત્ર પ્રમાણે. એ બરાબર બી સ્ક્વેર, જોડીનો પહેલો ઘટક બરાબર જોડીના બીજા ઘટકનો વર્ગ, જે સત્ય નથી. તેથી એ બી બિલોંગ્સ ટુ આર બટ બી એ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર. આમ અસત્ય વાક્ય થયું. આ કયું થયું ભાઈ? અસત્ય છે. એટલે આપણી ભાષામાં એવું પણ કહી શકાય, આ સ્વવાચક સંબંધ નથી. આ સ્વવાચક સંબંધ નથી, આ સંબંધ સંમિત સંબંધ પણ નથી. જો તમારે યાદ રાખવું હોય ને તો યાદ પણ જોડે જોડે રાખતા જાઓ. આને કહેવાય સ્વવાચક સંબંધ નથી. હો, આ સ્વવાચક સંબંધ નથી. એવી જ રીતે આને કહી શકાય સંમિત સંબંધ નથી, રિફ્લેક્સિવ રિલેશન નથી, સિમેટ્રિક રિલેશન નથી. હવે ચેક કરીએ આપણે ટ્રાન્ઝિટિવ રિલેશન. ચલો જરા ધ્યાન આપજો. અહીંયા આપણે એક એક્ઝામ્પલ એવા લઈશું કે જે એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર અને એસી બિલોંગ્સ ટુ આર. એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર હોય તો એસી બિલોંગ્સ ટુ આર થાય, એવી વાત આપણે અહીંયા કરવાની છે. ચલો રેડી? અહીંયા એક કામ કરો, એ ઇઝ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ 16 લઈએ, બી ઇક્વલ ટુ 4 લઈ લઈએ અને સી ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લઈએ. રાઈટ? ચલો એબીસીની કિંમતો લેતા. ઓકે, અહીંયા આપણે કઈ રીતે એ બરાબર 16 અને બી બરાબર 4 લીધા હતા. તો એ બી બિલોંગ્સ ટુ આર થયા, પણ બી એ નોટ બિલોંગ્સ ટુ આર થયા, એટલા માટે સંમિત નથી. અહીંયા 3 કિંમતો લેવી પડશે. વિચારો પહેલા માટે 16 4 માટે 16 ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર સત્ય છે ને, સૂત્ર મૂકી શકાય. તેથી એ બી બિલોંગ્સ ટુ આર.
આગળ વધો, BC માટે વધો જોઈએ 4 2 માટે 4 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર સત્ય છે, તેથી BC બિલોંગ્સ ટુ R. જો ભાઈ AB બિલોંગ્સ ટુ R પણ છે અને BC બિલોંગ્સ ટુ R પણ છે. AB બિલોંગ્સ ટુ પણ R છે અને BC બિલોંગ્સ ટુ પણ R છે. જો શરત જ એવું કહે છે AB બિલોંગ્સ ટુ R થવા જોઈએ, BC બિલોંગ્સ ટુ R થાય તો AC બિલોંગ્સ ટુ R થવા જોઈએ. હવે A કેટલા છે 16, C કેટલા છે 2, તો જ તમે ચેક કરી શકો ને. A બરાબર 16 અને C બરાબર 16. 2 માટે 16 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર સત્ય નથી. જો સત્ય થઈ જાય તો આપેલ સંબંધ એ પરસ્પરી સંબંધ થાય. તેથી AC ઇઝ નોટ બિલોંગ્સ ટુ R. જો ભાઈ AB બિલોંગ્સ ટુ R થયા, BC બિલોંગ્સ ટુ R થયા, બટ AC નોટ બિલોંગ્સ ટુ R. તેથી અસત્ય વિધાન છે. અને આપણી ભાષામાં કેવું હોય, ધોરણ 12ની ભાષામાં તો એવું કહી શકાય, તેથી પરંપરિત સંબંધ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ મેં રજૂઆત કરી છે દાખલા નંબર 9ની. સ્વવાચક સંબંધ પણ નથી, સંમિત સંબંધ પણ નથી અને પરંપરિત સંબંધ પણ નથી. સ્વવાચક સંબંધ શા માટે નથી સમજાવી દો. સ્વવાચક સંબંધ એટલે કે પોતાનો જ પોતાની સાથેનો સંબંધ. તમે 2 2 લઈ લ્યો તો 2 બરાબર 2 સ્ક્વેર લખી શકાય. આટલી સરળ વસ્તુ છે, તમને સમજાવું છું. 2 બરાબર 2 સ્ક્વેર લખી શકાય? ના લખી શકાય. 4 બરાબર 4 સ્ક્વેર લખી શકાય? ના લખી શકાય. એવી જ વાત કરી. જુઓ, A બિલોંગ્સ ટુ R. A બિલોંગ્સ ટુ R નો મતલબ શું થયો? A બિલોંગ, બંને ઘટક સરખા રાખવાના, સૂત્રનું પાલન થવું જોઈએ. આવું બે પોસિબલ બને? 5 5 તો 5 ઇક્વલ ટુ 5 સ્ક્વેર બને પોસિબલ? ના બને. એટલા માટે આ વાક્ય કેવું છે? ખોટું છે. અહીંયા આવી જાઓ. બે અલગ અલગ ઘટક લેવાના n માંથી બરાબર. બે અલગ અલગ ઘટક લેવાના. વિચાર કરજો, તો બે અલગ અલગ ઘટક લીધા, એમાંથી પહેલો ઘટક માની લો કે સાચો પડવો જોઈએ તમારો, તો એનાથી ઊંધું પણ સાચું પડવું જોઈએ. હવે માની લો કે મેં A બરાબર 16 લીધા, B બરાબર 4 લીધા, તો સાચું થયું ને કે 16 બરાબર 4 નો વર્ગ. અથવા તો A બરાબર 4 લઉં, B બરાબર 2 લઉં તો એ ચાલે. A બરાબર 4 એટલે કે 4 બરાબર 2 નો વર્ગ સાચું છે, પરંતુ એનું ઊંધું પણ સાચું થવું જોઈએ. ઊંધું કરવું જોઈએ. તો હવે શું થાય? હવે ઊંધું કરી નાખો એટલે આ જે A છે એ 4 થઈ જશે અને B છે એ 16 થઈ જશે. હવે કરો જોઈએ. 4 બરાબર 16 નો વર્ગ સાચું પડે? સાચું નથી. એટલે કે AB બિલોંગ્સ ટુ R છે. AB બિલોંગ્સ ટુ R છે, પરંતુ BA બિલોંગ્સ ટુ R થતા નથી. એટલા માટે આ વિધાન અસત્ય છે અને સંમિત સંબંધ કહેવાય નહીં. અને ત્રીજી વસ્તુ માટે વિચારો કે ભાઈ AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R, આ બે શરત હોય તો તમારે તપાસવા જવાનું છે કે AC બિલોંગ્સ ટુ R છે કે નહીં. અને જો હોય તો એને પરંપરિત સંબંધ કહેવાય, નહીતર પરંપરા હાલી આવે ને. A અને B નો સંબંધ, B અને C નો સંબંધ, તો A અને C નો સંબંધ. રાઈટ. A બરાબર મેં ઘટક લીધો 16, B બરાબર 4, C બરાબર 2. તમે AB માટે ચેક કરો તો 16 બરાબર 4 નો વર્ગ સાચું છે, એટલે AB બિલોંગ્સ ટુ R લખી શકાય. હવે BC માટે વિચારો તો B બરાબર તો 4 છે અને C બરાબર 2 છે, તો 4 બરાબર 2 નો વર્ગ એ પણ સત્ય થયું, તો BC બિલોંગ્સ ટુ R. હવે AC, A બરાબર 16 હતા, C બરાબર 2 છે, 16 બરાબર 2 નો વર્ગ, વાત ખોટી છે, તદ્દન ખોટી છે. એટલા માટે એ અસત્ય થયું. તો કહી શકાય કે આપેલો સંબંધ એ પરંપરિત સંબંધ પણ નથી અને 3 એ 3 વિધાન હળાહળ અસત્ય છે. અહીંયા મેં તમને ધોરણ 12 સાયન્સના ચેપ્ટર 1નો સંબંધનો નાનકડો ટોપિક પણ રિવિઝન કરાવી દીધો. ઓકે, બસ અહીંયા સુધી રાખીએ. અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 2. ઓકે, હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર હશે એની અંદર દરેક વિધેયમાં કયા કયા વિધેયની વાત કરશું. તદૈવ વિધેય આવશે, અચળ વિધેય આવશે, માનાંક વિધેય આવશે, ચિહ્ન વિધેય આવશે, મહત્તમ પૂર્ણાંક વિધેય આવશે, બહુપદી વિધેય આવશે. આ બધા વિધેયની ચર્ચા કરશું, એના પ્રદેશની, એના વિસ્તારની અને એના આલેખની. ઓકે, અથવા તો કઈ કિંમતો માટે એ વિધેયનું અસ્તિત્વ નહીં હોય, તો આવી બધી ચર્ચાઓ એક નેક્સ્ટ લેક્ચરની અંદર દરેક વિધેય માટે કરશું. અને તમને ખ્યાલ જ છે કે હજુ પ્રદેશ અને વિસ્તાર માટેના વિડીયો પણ આપણે લખવાના છીએ અને મૂકવાના પણ છીએ કે કોઈ પણ પ્રકારનું ફંક્શન આપે તેનો પ્રદેશ અને વિસ્તાર કેમ મેળવવો. ઓકે, થેન્ક યુ.